અમેરિકાના ટેક્સાસ ગ્વાડાલુપે નદીઓમાં જે પૂરથી ભારે વિનાશક થયો છે. પૂરના કારણે 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ગુમ છે. શોધ અને બચાવ ટીમો લોકોને શોધવા માટે રોકાયેલી, જેમાં ટીમો ફૂલેલી નદીઓમાં ઉતરવામાં અને કિનારા પર એકઠા થયેલા વૃક્ષોને દૂર કરવાનું કામ કરી રહી છે. જે ટેક્સાસ ઓઇલ કંપનીમાં જે સ્થિત 16 વર્ષ સુધીની છોકરીઓને ખેંચતી અને સમર કેમ્પમાં મિસ્કીન સંશોધકોમાં જણાવતા, જેમાં પૂરના કારણે તેમના 27 કેમ્પમાં કાઉન્સિલ મોત થયા છે. જે સમયે કેરમાં કાઉન્સિલ અધિકારીઓ જણાવ્યું કે 10 કેમ્પમાં કાઉન્સિલ હજુ પણ ગુમ છે, જ્યારે બચાવમાં ટીમો કેમ્પમાં મિસ્ટરમાં અને અનેક સમાચાર કેમ્પમાંથી 28 બાળકો સહિત 84 લોકો મૃતદેહ બહાર કાઢ્યા છે. અધિકારીઓના કહેવામાં કે વરસાદના કારણે મધ્ય ટેક્સાસમાં કેટલાક ભાગોમાં પૂરના કારણે અધિકારીઓ કહેવામાં મૃત્યુના આંક વધી શકે છે અને નાશ પામેલા લોકોએ ઝાડ ચોંટીને પોતાના જીવ બચાવ્યા છે. શુક્રવારે ગ્વાડાલુપે નદીઓમાં આવેલા પૂરનો ભારે વિનાશક થયો છે. પૂરના કારણે નદીઓના કિનારેમાંથી આવેલા કેમ્પો નાશ થયા છે, જે ઘરમાં લોકોના કેબિન, તંબુ, ટેલરમાંથી બહાર આવતા વૃક્ષો તથા ઝાડ જેમાંથી ખેંચી ગયા. તેમાંથી ઝાડ ચોંટીને પોતાને નદીના કિનારે ગાદલા, રેફ્રિજરેટર, કુલરથી ભરેલા વૃક્ષો ઢગલા અને બની ગયા છે. બેનેસ્ટન કેન્ટમાં વિનેમિની કાઉન્ટી ઓગણીના મૃત્યુ થયા છે.